વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રાચીન રાજ્ય વ્યવસ્થાની વાત કરી રહ્યા છે એવી જ એક વ્યવસ્થા હતી એક ગણરાજ્ય. ગણરાજ્ય એટલે શું? તો કે ગણરાજ્યો એટલે ગણ એટલે લોકોનો સમૂહ. લોકોના સમૂહમાંથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ પદ્ધતિથી ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય હોય એને કહેવામાં આવે છે ગણરાજ્ય. કારણ કે લોકોનો સમૂહ ભેગો થાય છે, એમાંથી કોઈ એક વડાને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ચૂંટી કાઢવામાં આવે છે અને આ જે વડો છે એ શાસન ચલાવે છે એને કહેવામાં આવે છે ગણરાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્ય વ્યવસ્થા અથવા તો એમ કહી શકાય કે ત્યાં શાસન પદ્ધતિનું નોંધપાત્ર લક્ષણ હતું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલી આધુનિક ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ, છતાં પણ આપણું ભારત રાજ્ય છે એ પણ આ જ પદ્ધતિથી શાસિત રાજ્ય છે. તમને ખ્યાલ જ હશે કે આપણા ભારતમાં આજની તારીખે પણ આપણે લોકો દ્વારા લોક શાસન દ્વારા લોકશાહી દેશ કહેવાય છે. લોકશાહી દેશ એટલે શું? તો કે આપણે જે લોકો 18 વર્ષથી ઉપરની ઉંમરના લોકો છે એ પોતે ચૂંટણી કરી અને પોતાનામાંથી જ અમુક લોકોને ચૂંટી કાઢે છે ને આ લોકોનો સમૂહ છે એ રાજ્ય શાસન ચલાવે છે, વહીવટ ચલાવે છે. તો એમ કહી શકાય કે પ્રાચીન સમયમાં તો આ રાજ્ય વ્યવસ્થા હતી, પણ આજે ટેકનોલોજીના યુગની અંદર પણ આ જ વ્યવસ્થા આપણને જોવા મળે છે. આ ઇમેજની અંદર જે આપણે ગણરાજ્યની વાત કરી રહ્યા છીએ કે લોકો દ્વારા એની ચૂંટણી થાય છે અને ત્યારબાદ એનો વડો છે એ શાસન કરે છે એ જોઈ શકીએ છીએ. ગણનો સામાન્ય અર્થ કરીએ તો શું થાય કે ગણ એટલે શું? તો કે સમૂહ, લોકોનો સમૂહ અથવા તો ખાલી સમૂહ એવું પણ આપણે કહી શકીએ. એક કરતા વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એટલે પણ ગણરાજ્ય. કોઈ એક વ્યક્તિ નથી હોતો, અહીંયા એક કરતા વધારે વ્યક્તિ હોય છે. આપણને ખ્યાલ છે કે આપણું ગુજરાત રાજ્ય છે તો આપણા મુખ્યમંત્રી વડા તરીકે એક, પણ એની અંડરમાં એની આખી ટીમ છે. આખી ટીમ છે, જુદા જુદા મંત્રીઓ છે, બધા એની સભ્ય સંખ્યા એને મદદ કરે છે અને ત્યારબાદ આપણું શાસન ચાલે છે. ફક્ત કોઈ એક વ્યક્તિ અહીંયા શાસન કરતો નથી. એટલે કહી શકાય કે એક કરતા વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એટલે ગણરાજ્ય. આ ઇમેજની અંદર જે આપણે ગણરાજ્ય કે જે ભગવાન બુદ્ધના સમયમાં પણ હતું એમ પણ આપણે કહી શકીએ છીએ. જે રાજ્યોમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતા, જે રાજ્યમાં જનતા દ્વારા પસંદ કરવામાં આવતા કે અમારા રાજા કોણ, એવા રાજ્યને પણ ગણરાજ્ય કહેવામાં આવતું હતું. કયા કયા ગણરાજ્યો હતા પ્રાચીન સમયમાં? તો કે વૈશાલીના લીછવીઓ જે છે એ પોતાના નેતાને આ રીતે ચૂંટણી કરીને ચૂંટતા હતા. ત્યારબાદ કપિલવસ્તુના શાક્યો જે હતા એ પણ આ રીતે ચૂંટણી કરતા હતા અને પોતાના વડાને ચૂંટણી કરતા હતા અને ત્યારબાદ એ શાસન સંભાળતો હતો. તો એમ કહી શકાય કે વૈશાલીના લીછવીઓ અને કપિલવસ્તુના શાક્યો આ બે છે એના ગણરાજ્યના ઉદાહરણ તરીકે આપી શકાય. આ ઇમેજની અંદર જે આપણે ગણરાજ્યોની વાત કરીએ છીએ કે જે વૈશાલીના લીછવીઓ અને કપિલવસ્તુના શાક્યો હતા એ દ્વારા કરવામાં આવતું હતું કે જેને આપણે ગણરાજ્ય પણ કહી શકીએ છીએ. ત્યારબાદ કોણ હતું? તો કે મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ્લો, ત્યાં પણ આવું ગણરાજ્ય જોવામાં આવતું હતું. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પણ જે એમએલએ છે, મંત્રીઓ જે કંઈ ચૂંટાઈને આવે છે, પછી ખ્યાલ છે ને એને સ્પેશિયલ કાર આપવામાં આવે છે, સિક્યુરિટી આપવામાં આવે છે. એટલે કે રાજાને જેવો દરજ્જો આપવામાં આવે છે એવો આ દરેક સભ્યને દરજ્જો આપવામાં આવતો હતો. આ ઇમેજની અંદર જે આપણે મિથિલાની વાત કરી, કુશીનારાની વાત કરી એ આપણે જોઈ શકીએ.